હજી અત્યારે મને કલાક પહેલાં જ એક મેસેજ વાયરલ થયો છે અમારા રાજકોટ સંકલન સમિતિમાંથી, રાજકોટનું મહિલા ગ્રુપ છે તેમાંથી. તો મને મારા મેમ્બર દ્વારા ફોન આવ્યો કે દીદી આવો મેસેજ વાયરલ થયો છે અને એ મેસેજમાં એવું છે કે પદ્મિનીબાએ આ આંદોલનમાં 800 લેડીઝો પાસેથી 1200 રૂપિયા લીધેલા છે અને આ 9,60,000 રૂપિયા પદ્મિનીબાએ લઈ લીધા છે. તો આ તદ્દન અયોગ્ય મેસેજ છે ને સાવ ફેક મેસેજ છે. તો હું ફરિયાદ કરવા આવી છું કે મેં મારા ઘરના ખર્ચા છે, આ આંદોલનમાં મેં 1 રૂપિયો પણ કોઈનો લીધો નથી અને મેં મારા ઘરના ઉલટાના વાપર્યા છે. જી શું કહેશો કે પોલીસ દ્વારા ફરિયાદ નહીં લેવામાં આવે તો કઈ પ્રકારના આગળ વિરોધ કરશો? જી ના, પોલીસ દ્વારા ફરિયાદ નહીં લેવામાં આવે તો પણ હું આગળ પગલાં લઈશ જ, પણ ફરિયાદ તો લેટ ને એ લોકોને લેવી જ પડે. અત્યારે તો હું તાત્કાલિક ફરિયાદ લેવડાવીશ. જી શું કહેશો કે ક્યાં જે ગ્રુપમાં વાયરલ થયો છે કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે આ મેસેજ, તેના પર કઈ રીતનો કાર્યવાહી કરવાની માંગ છે આપની? બસ કડકમાં કડક પગલાં લે કે આજે જે બેન દીકરીઓ તમારા એક સ્વાભિમાનની લડત લડતા હોય અને એની ઉપર જ ક્યાંક ને ક્યાંક આવા ફેક મેસેજ વાયરલ કરવામાં આવે તો કડકમાં કડક એ લોકો ઉપર પગલાં લે અને હું પણ મારી રીતે હું એ કહીશ જ એમ.